ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં પણ દારૂના બુટલેગરો બેફામ વેપલો કરી રહ્યા છે, ત્યારે કન્ટેનર ભરી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો હોવાની સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે પલસાણા પોલીસ મથકની હદમાં એના ગામ ખાતેથી ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના લઈને એલસીબી પીઆઈ આરબી ભટોડ અને પેરોલ ફલો સ્કોડના પીઆઈ એમઆર સકોરિયાના માર્ગદર્શન હેઠળ જરૂરી સૂચના મુજબ એલસીબી પીએસ એચ મસાણીની ટીમ દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર વોચ રાખી બેઠી હતી। તે પીએસએ એચસી મસાણીની ટીમના એએસઆઈ શૈલેષ માનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશ અંબાજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીપક અનિલભાઈને મળેલી બાતમીના આધારે પલસાણા પોલીસ મથકની હદમાં એના ગામે નેશનલ હાઈવે નંબર 53 ઓવરબ્રિજ પાસેથી પસાર થતા અશોક લેલન કન્ટેનર આંતર્યો હતો। કન્ટેનરમાં ટ્રોલી બેગની આડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેથી એલસીબી પીએસઆઈ એચસી મસાણીની ટીમે 48,61,000થી વધુના કિંમતના વિદેશી દારૂનો જથ્થો, અશોક લેલન કન્ટેનર, ટ્રોલી બેગ, મોબાઈલ ફોન, રોકડા મળી 66,32,3000થી વધુની મત્તા કબજે કરી અશોક લેલન ચાલક રાજસ્થાનના જાલોરના અમરારામ પુનારામ બિશ્નોઈની ધરપકડ કરી હતી। તે દારૂનો જથ્થો રાજસ્થાનના જાલોરથી સુરત મોકલનાર રમેશ ગિરધારીરામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।